હું કહું હા મેં વખત આમ ચોખ્ખું કરી દઉં ચોખ્ખું કરશો કરવું જ પછી ના પછી આવી તો શું કરશું આપણે ચાના લુકડા ધોઈ દીધું તો ખરા આ તે વાના લાગે લુકડા તો કેટલો લુકડા તો આ કેટલો લુકડા કરે તે વહેલા ઉઠી હોય તો 5 વાગે ઉઠવું પડે લુકડા ધોવા હોય તો પણ લુકડા તો પોતા તો ઉઠવાનું વાત મોટા ફોન ને બોન ભરો ને પછી ભેતો દોહાને ને બધું તો પોતા તે કોમ તો પોકા ને કોમ તો બધું તારે જ કરવાનું હોય ને મુજાવ કોમ કરવા તારું શું કરે લે તમાર તો કુતરો વિચારો આ ને પાણી ભરવાઈ આ મેડી પાણી આવક નહીં આવતું પાણી ભરવા આવી જાય આ લુકડા તો દીધી લુકડા તો દીધી ઓવા ભલે કોઈ ભરવા નહીં શું કે દીધી બસ આ લુકડા તો બસ હવે વહેલા નવરી થઈ જાય બે જણીઓ વાતો તમે બસ હા હેરે જો આવા કાલ પાણી ભરવા આવો પાણી ભરા બફરે તો આખો દાડો બેહી રહેશું આમ ભેગો થઈને તારે બપરે કો કોમ હોય હા બપોરે કોમ તે બપોરે કામ કરતા હોય તો પેલા ખેતરમાં યાત્રા લેવા જતો હોય તો આમ તો યાત્રા લેવા ના જવાય યાત્રા લેવા ના જવાય પાણી થોડું જ આવા ફાટ નહીં આવતું કેટલું જવાનું તાન કેટલું આવે પાણી આ તો બોર ને હિચો ચાલુ કર્યો હો તું કહેતી હતી ખબર હા પેલો માર ભાઈ નહીં હા તે જુગાર રમવા જતો રહ્યો તારો ભાઈ એવો હવે મુયે હું કર્યું કે 1000 રૂપિયા લઈને જતો રે ખોદરમ પડાટામ છે તાર પપ્પા કશું કહેતા નહીં પપ્પા મને હોય તો કે હવે તને ખબર તો ઈન પપ્પા હી ઈન મમ્મી હ એ ભાઈ બુની ઈમાં બુન કમાય હ અને પેલો ખાય બે તને ખબર નહીં અને ભાઈ હું તો હું કરું બાપ તે તમે પૂરું કરવા દેશો મારે લે પૂરું કરવું પડે આપણો પૂરું થતું નહીં ને તમે ને બાકશો હતા પણ રીતે તમારે તે જણ જો બાકોના અમાર તો રોજના ડખાઈ જતી જ નહીં શી ખબર નોકરી જવાનું તો સચો તો હડ નોકરી જવાનું નહીં જવું મારે હાલ નોકરી ટાઈમ થવા દે નોકરો તો આજે આઈને હોમાં બેહી ગયો હતી તો કન જઈને બેહું તાણ એ ખરા કોમમાં તન ગોમમાં જઈને ફરો ગોમમાં જો એટલે પછી વેમ આવવાનું કે પેલી હંગાત ફરતા હતા પેલી હંગાત ફરતા હતા તન નોકરી જાવું ને પંચે તો ખરો કાકા તો નોકરી ટાઈમ થાય એટલે જવું જો આ તરસી આવી હું આય હવે એને એવું ના કહેવા પાણી ભરવા એવું ના કહેવાય પણ રોજ પાણી ભરવા વહેલા જાય તો અમારો દારો ખરાબ થાય એને ખબર જ પડતી નહીં બોલ પાણી ભરવા આવાય 8-10 વાગે તમે કેમ આવા હા એનું નામ નાલા ને એ હોત બે મિલો હા બે મિલો બહુ હું કહેતી હતી 2 મિનિટ તો પોતે તું ઝાડ વટાવાઈ જાય ઝાડ છોડતા પાકી વરસાદ વાદળો કરે કે ના વેલા સુધી વટાઈ નાખવું સારું રે તો મારા પૂરા પલડો નહીં વેલા સુધી ઝાડ પૂરા ઘેર જતા રહે મારે તો દાઢીઓ કરવા જવા દે આપણી છે પેલા કૂવા પર જો દાઢીઓ મળી જાય તો આ એક દાડા વટાઈ નાખવું તારા પાણી ભરાઈ ગયો તો ને કરે હોય આ લુગડો ધોઈને ના ધોઈ તમે તો પોદો કરો છો તમે બોલશો ને જો આપણે સુખ ની વાત આપણે બેને કરવાની આવે છે હા શિકાર હું કહું કેમ ભાઈ હા બે અરે મારા ઝાડ વટાવા આવી તો નાવ નવરો તું મોટો જ નહીં હું તો ચો નવરો હું તમારે 4 વાડા આવ્યો તો મારે તો નોકરી ચાલુ હોય તો મારે તો કોઈ બાદ જો નવરો હોય ને તો મારે આ વરસાદમાં શું કરવા આવ્યો ફોન પૂછું તાર 4 વાડા જવું તાર 4 વાડવા તો નવરો હશે તો મોકલ આ તો ઘરમાં જ પાર નહીં લાવતી હું તમારે 4 વાડ તો આવું સારું યાર આપણે 150 રૂપિયા વાળી બપોર 12 વાગે એક 4 વાડવા કેટલું હતા માર વાટવા એ આપણે તો મોટો પ્લોટ ઘણો તમારો મહિનો ચાલે એવું તો કેટલી મજૂરી જરૂર જોઈએ તો વધારે જરૂર પણ હાલ તો કોઈ થતું નહીં તારે વસ્તી કે આ તે વને લેજો આવને હું આવી આપણે બે જણા આવજો ને આ રમલી ને લેજો ને વને લેજો તો લઈ જઈએ તાર બેને લેજો તો કાલ આવી જઈએ હવારે કીધું આઈશું આ પૈસા જો કોઈ બાકી ના રાખ કાલ હવાને હજી 8 વાગે આજે જો ને આજે લઈ જાઉં એટલે આજે આજથી ચાલુ કાલ હવાની રાહ જોઈ રહ્યા પછી અડધો કલાક ઓમ કો અડધા કલાકમાં આવી જઈએ તને અમે બપોરે આખો દાડો વાતો કરીએ બપોરે લુગડા ધોજે તું હારે જઉં તાર તમે ચેતવા દાંતો આગળ આવો તો ચેતનમાં આપી જો રમી જલ્દી આવી જઈએ તને ચેતવ તો કોમ બી લેબરો ને મોટો ઓ વાહ આ એકણ આવજો રવિ હા રવિ આપણે જઈએ તને આરો વાડી લોકો જોઈ નાખો ને હા હું મિલતા હું દોલ પાણી ની ઘરે હાર કશું જાય હાર તે સોની તૈયારી છે એ તો મુયો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો નોકરી જવું કીધું એ હાર અને વ્યવસ્થિત વાંચ્યો પાવું વાટવા દે એકન નો કો વાટવાનું તું પેઈના રે તો એકન દે ને કોઈ 150 રૂપિયા નહીં આલે હારો હવે તમે કોણ જવાનું કરો નોકરી હા હું જઉં તાર આઈ જા રમવા જાઉં હું તો આ ડોલ મેલતા ઘરે ત્યાં હું તો મેળવા નહીં જવાનું તું રમવા જો તો હી જા ડોલ
ના મારે તો રંભા જવું બધા બધા પાણી ભરીને આવી છે ચાલી જહી એ ભરીને માર સદી તો મારો જોવાનું તું ના જઈ ચાલ માની છોકન જા માની છોકન આલમ તો માર ઘેર આવું જ પડશે તમે તો કોઈ તારે મત હોજા હું તો થોડી કોઈ પૈસા નહીં માર જોડી પણ આઠવા જવાનું હા તો મને આલજે હોજી પૈસા હું બે પડે 50 રૂપિયા લઈ જજો હારે જ હું ઘેર મિલીને આવું કોમત નહીં કરતા મારું બધું જવા દે પાછી ગોરું રૂપ લઈને તમે બજારમાં ન આવશો ગોરું રૂપ લઈને તમે બજારમાં તું કરે હાલી નાતેવાળા હોલી વાટા પણ ડોલાઈને આવતી રી પાછી જવા નહીં ઓ વલે કે વાટવા હે એક દાતર લઈ લો આ લે તો ને મે દે વિકા ઓ વાહ વિકા ને તો રસ્તો આ તન શોર્ટમાં જવાય તો અને થાક લાગે તો હા ઓ વાહ ગાડો કોને એટલું બધું હો લાગે થાક લાગે તું તો ક્યાં જાય નહીં થાકતે જાન જો તન થાકી જઈ લે હાથ માં એ પગ ઉપર મારેલો છપક હા શું કહેતી હતી હા અરે કેવી વાટવાની હા આ રહ્યું છે કી હશે તે યો તો 50 વીઘા જમીન હા હાય હાય કામ વિક્રમ શેઠ ને વિક્રમજી ઈવાણી એ હલો પછી વાર પછી શેઠ અમે આવી ગયા રડતા આવે પેલી જગ્યા જાર વાટવા જવાનું હતું આ તો બાજી પાખત આ વાટવાની અમે સમજે આ વાટવાની ના પાકી નહીં બાજી છે જરા પેલી સાઈડ પર એ આયો વટાઈ દેવ કના હોય આ તો બધું વાટવાનું છે ને તમારા વાટવા બીજું કોઈ વાટવા આવશે વખત જરા પેલી સાઈડ હું બતાવું તમને એ ઉતાવળ હવે આટલું તો હેડીએ કેટલું ઉતારો હેડવા હા બે જરા વાટવા ચાલુ કરજો આ હે વાટવાનું ઓ વાટવા ચાલુ કરો પોણી બોણી લાયક નહીં લાય બસ પોણી. મોટું લાયા એ બધું લાવું થાય કે વિહાનો વગર એમને તો નહીં વાટી ના એ તો જઈએ હે પણ ચાલે હવે નાસ્તો કરાવવા દે આયા વગર વાઢ્યું ને તો નાસ્તો તો થી વતા સીધું વેલા અમાર તો મફત વટાવું જ છે ને શું મફત વટાવી પૈસા નહીં આના 150 રૂપિયા લઠ જવા હારવાની વાત નહીં એ વાટવા બેહો જલ્દી હળો એક મરચું રોટલી લેતા તો અરે મળતું ને બધું લાવું રામી હવે બેઠો સાબિત તમે બેહા અમે બેઠા જ છીએ નકા નહીં અમે 150 રૂપિયા ની આટલી આવજો બા એ બધું લાવતા ખાલી બેહો ને તું ખાઈ દે રે છોડી હું કહું કેમ કાટા વખત ના ચાલો તો તને કહી દીધું એટલે આવજો આ લાવું પણ અરે વાદુ બે પાઠા પાડે ને તમે લાવજો તમે લઈને આવો પણ પોણી તમે લાયા નહીં અરે પાણી મિનરલ બહુ ઠંડુ પાણી વાત ફ્રીજ નું તો મિનરલ લઈને આવો પણ મારા હું ખબર હે કે મારા બહેરું નહીં અમે શું કરીએ અમે તો એલા. ના હોય તો આવું કેવા સાબલી લેજો મારા ઘેર હું તે લેવા એકને રોટલા ઘડિયાળા ને પછી તું કે વાટ રમલી ચાલો તમે કે હા તો હું તો ચાલ. કોઈ નહીં આવવાની તમારે કે રોટલા કરું મારા કે ના કરું તમ કોઈ નથી એટલે રોટલા તારા ઘેર મારું હા કેવું તારો કપડા પણ મારું કેવું ખબર તો ખરા હું આમ જો આ બાજુ હાથ ના પકડશો પણ ના પકડે હવે મારે એમ જો તમારે નાસ્તો કરવાનો નહીં નાસ્તો કરવાનો હોય તો મારા ઘેર મળતો ઓટો મારે તો બહેરું અરે હું કરવો તને ભૂખ બહુ લાગી હા મને તો ડબલ લાગી ભૂખ છે તને કઈ તો આમ તો હે ને એક જણ ગાતા મારે આવે ને રોટલા ને બધું ઘર જ ખાતા હું રોટલા કરીને આવું તો ચા લાવવાનો ચાલ લેતા આવજો લે એટલે હેડજે હા ચાલી મો આવું હાર હેડ રામલી પેલું મંચુરિયન બનાવજે ભાઈ એ અત્યારે મંચુરિયન ફંચુરિયન ના હોય હેડ બધું હોય કિમરો મોટું લેતા રોટલું આવજે ખાવાનો હોય હા ના તું કલનો વાટે નહીં કે હાલ કે આ વળી ભૂસી થઈ જાય તારા કિમરો લેતા આવજે પેલું પાકશો ને પણ કિમરો લાવજે એ આ લાવી છે કેમ હેડ હું કહું ઓ હા અને હાથ છોડો કે તમે આવું ના કરશો હાથ વાપરતમ નહીં ઓ હા યસ કે આપણે તો પેલા બાવરમ થી નહીં તો કાન બાવરે હું તો બા અલ્યા હું તો વાપર તને 300 રૂપિયા લે વેરાના 300 રૂપિયા હા આ પેલી એ તો 150 લેશન તારા તો કામ કરું હોય કે એમાં ચા મો બલ લેવા જર મોવ થઈ ગયું પછી તો ટાઈમ જોઈશે મિત્રો ખવડે પછી એટલે જતો રહેજો તો ગયા પણ માર ઘરવાળા નો તારા ઘરવાળા માર ઘરવાળા આવ્યો ને તો બધું છે તારો ઘરવાળો બાવડે હું લેવા આવો એમ કેવું એ તો નોકરી નહીં જો નોકરી જાય તો એ પણ આ તો નહીં જાણે તો એમ કેવા જોજો પાછી પગમાં પોટો ના વાગે તને એમને તો કોઈ વિશ્વાસ નહીં શું વિશ્વાસ નહીં? ફોટો પડાઈ છે તો તારા તો સીધા હું ફરે જાય ખબર પડતી તો ખોજે આગળ બખરાવ ના ના તો તમે મને કોટમ લઈને આયા હોય બાવળિયો આ પણ ઈ કપડા બીજી જગ્યા હાઈ નથી તો પછી મત કરું રાત્રે તું હશે હા હા કોટા છે કોને રહેવા એ તો બાવડે કીધે કોને કવરજી પર આપણને ના હોય તાણ હા તમારે હોય મને તો લઈને આવવાના ઓય જબર મસ્ત જગ્યા મને તો દુઃખ લાગા ભરી માર કશી રીતના લાગવા એના નોકરી જાય તો નોકરી લઈ જાઓ તમે આ રે આ મસ્ત શું બેહવાનું અંદર એમાં જવાનું તું આગળ થાય તો પાછો તો
પાછળ બે તો કે બાપ ખોટા આ વખોઈ હું તાવ પાછળ રહ્યો છું. એટલે જવાનું હોય અંદર હેડ કે પણ ખોટા તો જો હા કેટલે બેસ કેટલે બેસ આ તમે મને વાહુ લેવા લઈને અરે ચોખ્ખું કરીને દે કે કોટા ના વાગ હું વાત હા? કરી ચોખ્ખું કરવું પડે તો બધું ખોટા ના હોય બાપ શું વાત પેલી હે તો ચોખ્ખું કરવું પડે હું બધું કહેતા તા કે આવો હું કહેતો તો કશું કહેતો હા? નથી બસ તમે જોવા તો ઘેર કહેવાય ને તારે એવું હોય તારનું મન તેમ થઈ ગયું કે તું કેમ મસ્તી દેખો ગમત ઘણા છે પણ તારા જેવું નહીં ને એટલે એવું હું કહીને હોકતો તો મુકો ના હોય ને તો કકીરના ઘેર જ જવા દે હું હારી એટલા માટે મારા ઘેર આયા હતા તમે હે ને અને પણ મન તો હાર મારા ઘરવાળાને બનાવ્યો અને ખાઈ જાય ઓ મને બહુ બીક લાગે એની તો હા હું ખાઈ જાય તને ખબર નહીં ના, છોડી હું દેવા ના હોય તેને એમ તો નોકરી જાય પાવ હોય તો ના આવે તો નોકરી જે દેવા શું લેવા આવશે ને કેવું આ પેલી કઈ એકલી હે પાછી કી રમલી એકલી હે રમે કે ચીજા રમે જવા દે તું બધું મસ્ત રોમાંસ કર મારા આગળ હાય હાય તાન આપણે વખત બેઠા છીએ પછી ત્યાં પછી વખત ના બેહરાવા આવ્યા છીએ આપણે બે એ વાત સાચી પણ એટલે જેઠ હું કહું હા મન બધું લઈ આલું પડશે પછી અરે બધું તું પીએ લઈ આલું હા ઓહો. પછી આ તો તમે એમ ના સમજો પછી કે આ તો ના ના તને તો હા? તારે તો મારા 2 મહિના કોમ ચાલે હું તારી કાન રોજ આવવાનું ના ચાલ લેવા માટે ખેતરમાં આવવાનું તારે આ તે હવે ઘેર આવતા હોય તો રોજ આવવાનું ચા પીવા મને તો નથી ખબર કે તમે આવો પછી મારા ઉપર. હવે તો એમ કર ને હા કોમ ના આવે પેલો તારા ઘરવાળો જાય ને નોકરી તમે તાર ઘેર આવે એવું કરવું હા ને જે દાતા આપણું હા જે દાતા ઘર રજા હોય ને હા એ દાતા બાવળે ડબલું લઈને આવવાનું આ જગ્યા હું તો કીધી એ જગ્યાએ જ આવવાનું મને ફોન હોય કરે કને જવાનું ઓય આ જગ્યા હારી કોઈ ભારત નહીં ફોન આપણે તો હોય આખો તો- દાર એ તમે તો જબરું આ તો જબરું બાવળિયો મોય દારૂ ખોર્યો આખો દાર બેહે તો કોઈ ભારત ને બોલે એવું હોય હવે બાવળિયો ભાવ કોઈ આવત નહીં પા હોય એતરા બેતરા લેવાના કલો ઓય આ જગ્યા એવું તો આમાં તો કોઈ આવતું જ નહીં આ બધું છે તમારું હે તાન હા. આ બધી જમીન આ મારી છે ને આ બાજુ બાવળે મારા એટલે હું આપણો અધિકાર કરો જેટલો કરવો વારો હા એ ચોખ્ખું કઈ નાખું તો મને કોઈ ના બોલવા કરતો એ વાત હે. એટલે આ તો શેઠ તમે બહેરું ચમ નહીં લાવતા અરે બહેરું શું લાવવું હું તને જોઈને તાને મારે પહેરવાનું મૂડ જ નથી ના હોય તાન હાય હાય મને એટલો બધો પ્રેમ કરો એટલો એટલો બધો પ્રેમ કરું ને તાન તો મને એમાં તો મારા નસીબમાં તું ચમ નહીં તમે એ વાત સાચી એટલે મને એમાં હું તો કોઈ પહેરવું જ નહીં મારે તો actually જેટલા રૂપિયા આવે કહેજે તું શેઠ હા શું થાય હે? મન તો જબરો થાય શું થાય તું કે પણ જબરું જબરું મને જબરું થાય હે. શેઠ મન તો આમ તો ખૂચા હે હોય કર આ બેસે મારા ખોરામ હા? તું બધું વાત કર્યું તમારા ઉપર પણ તમે છે પછી લોટ ખમી છે એ તો મારો મને બધું ખમે છે તું ના કરે તારા માટે તો હું પહાડ ઉપર ઉપાડ લઉં ના હોય એવું છે મારે તો આ શેઠ હવે કોઈ પૂછતું નહીં તને હવે મને કોઈ પૂછતો નહીં છે હા કોઈ શેઠ આમ હું કહું હા ભાઈ વખત આમ ચોખ્ખું કરી દઉં ચોખ્ખું કરશો કરવું જ પછી ના ભાઈ આવી તો શું કરશું આપણે એ વાત પછી સાચી પૂછે વધારે ના કરે ચોખ્ખું કરી દઉં હા તો તો આમ સાઈડમાં હું ચોખ્ખું કરી દઉં મસ્ત જમ છે એવું આમ ચોખ્ખું કરી દઉં ને એટલે આમાં કાયમ માટે છે જોવું ના પડે કોઈ જલ્દી કરજો અરે કોઈ ના આવે હું જલ્દી તું હાલે દોકાન થી ચોખ્ખું કરી ના દઉં પેલી પાસે એકલી ભૂખી થઈ એ તો પૂછી થાય ને કે આવે કેવું કહેવાનું કે ઉકેડ કે ગમે દૂધ લેવા જાય એવું કહેવાનું તારે એ હારું કોઈ દૂધ જ નથી ફોર્મમાં હા જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, જે તમે આ વિડીયો જોયું એમાં એક ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં. કોઈ સમાજ કે કોઈ ઘટનાને લાગુ પડતું નહીં. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે, તો કોઈએ ખોટું લગાડવું નહીં. નહીં. જય માતાજી અને મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંક